जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? सारूं, त्यारे आजे આપણે ધોરણ 9 માં विषय हिंदी भणीशुं। उनमें चौथी कविता है कर्ण का जीवन दर्शन, यानी कि कर्ण का जीवन कैसा था उनके बारे में आज हम जानेंगे। तो इस कविता के कवि है रामधारी सिंह दिनकर। इसके कवि है रामधारी सिंह दिनकर। उनका जन्म सन 1908 ईस्वी सन में हुआ था और उनका निधन सन 1974 ईस्वी सन में हुआ था। इस काव्य का साहित्य प्रकार है खंड काव्यांश। खंड काव्यांश का अर्थ होता है एक खंड काव्य में से थोड़ा अंश लिया जाता है, उसे कहते हैं खंड काव्यांश। तो इस कविता के कुछ शब्दार्थ भी कुछ इस प्रकार है। आइए इनकी जानकारी लेते हैं हम। शब्दार्थ वैभव यानी कि धन दौलत, हम मिलकत कहते हैं उसे। विलास यानी कि सुख भोग, हम जिस सुख का भोग करते हैं उसे कहते हैं विलास। चाह यानी कि इच्छा, हमारे मन में जो इच्छा होती है वह। परवाह यानी कि चिंता, हमारे मन में चिंता रहती है वह कहते हैं। निर्मल यानी कि पवित्र, गंगा जल की भांति पवित्र। करतल यानी कि हथेली, करतल यानी कि हथेली। तो आइए अब हम कविता का सारांश देखेंगे। प्रस्तुत खंड काव्यांश में रश्मि रथी महारथी कर्ण के करुण किंतु भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्यांश। એટલે કે આ કાવ્ય છે એ કર્ણનું જીવન કેવું હતું એની કરુણતા અહીંયા દર્શાવેલી જોવા મળે છે। सारे अन्याय को सहकर कर्ण जन्मजात महानता पर पुरुषार्थ जन्य महानता की विजय चाहता है। એટલે કે કર્ણે પોતાના જીવન દરમિયાન કેટલાય અન્યાયો અપમાનો સહન કર્યા છતાં પણ એને વિજય મેળવી। अंत में जब पांडव श्रेष्ठ के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है तब भी अविचलित रहता है। એટલે કે કૃષ્ણ ભગવાન હતા, એમની પાસે આવ્યા અને કહ્યું કે તું પાંડવોના પક્ષમાં આવી જા, એમના પક્ષમાંથી તું યુદ્ધ કર। ત્યારે કર્ણ હોય છે ના પાડે છે કે ના, હું મારા મિત્ર દુર્યોધનનો સાથ છોડી શકું તેમ નથી। और जिसने आज तक साथ दिया उस मित्र को किसी भी मोल में छोड़ना नहीं चाहता। એટલે કે જે મિત્રે મને સાથ આપ્યો તેને હું કોઈ પણ કિંમતમાં તેનો સાથ છોડવા માંગતો નથી, એવું કર્ણ હોય છે ચોખ્ખા શબ્દમાં કૃષ્ણ ભગવાનને કહી દે છે। कृष्ण कर्ण को पांडव के पक्ष में ले जाने के लिए उससे मिलते हैं। कृष्ण હોય છે કર્ણને પાંડવોના પક્ષમાં લઈ જવા માટે મળે છે, પણ कर्ण હોય છે એ ના જ પાડે છે। उस कथा प्रसंग से प्रस्तुत काव्यांश लिया गया है। એટલે કે એ જે કથા પ્રસંગ હતો એ પ્રસંગને અહીંયા કવિતાના સ્વરૂપમાં કવિશ્રી રામધારી સિંહ દિનકરે અહીંયા કવિતા લીધેલી છે। तो आइए अब हम देखते हैं। वैभव विलास की चाह नहीं, अपनी कोई परवाह नहीं, बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल करतल से झरती रहे सदा। बहुत सरस मजानी बात करी है मित्रों। पहला कर्ण विषे थोड़ी घणी बात करी दऊँ कि कर्ण हतो ए सवारे स्नान कर्या पछी भगवाननी पूजा करतो हतो अने पूजा कर्या पछी एनी सामे कोई पण व्यक्ति आवे अने कंई पण मांगे तो ते दानमा आपी देतो हतो। એટલા માટે તેને દાનવીર કર્ણના નામથી પણ આપણે ઓળખીએ છીએ। તો અહીંયા એની દાનવીરતાની વાત કરેલી છે। વૈભવ વિલાસ કી ચાહ નહીં, એટલે કે આ કર્ણ હોય છે, કૃષ્ણએ કહ્યું કે તું મારા પાંડવોના પક્ષમાં આવી જા, હું તને રાજ્ય આપીશ, સુખ ભોગ આપીશ। ત્યારે કર્ણ હોય છે એ ના પાડે છે કે ના, મારે આવા કોઈ પણ રાજ્યની અથવા તો સુખ ભોગની ઈચ્છા નથી। अपनी कोई परवाह नहीं, मारू जे थवुं होय थाय एनी पण मने कोई परवाह नहीं। बस यही चाहता हूँ केवल, એટલે કે હું મારા હૃદયની અંદર એવી જ ઈચ્છા ધરાવું છું જે दान की देव सरिता निर्मल
મારા હાથમાંથી જે આ દાનની નદી વહી રહી છે તેને હંમેશા વહેતી રહેવા જ માંગુ છું. કરતલ સે ઝરતી રહે સદા, મારા હાથમાંથી હંમેશા વહેતી જ રહે દાનની નદી છે તે. નિર્ધન કો ભરતી રહે સદા, એટલે કે જે આ દુનિયાની અંદર નિર્ધન છે, ગરીબ લોકો, એને હું હંમેશા દાન આપતો રહું મારા જીવન દરમિયાન, એવી જ ઈચ્છા મારા હૃદયની અંદર રાખું છું. તું છે હે રાજ્ય ક્યાં હે કેશવ, સરસ મજાની વાત કરે છે કે હે કેશવ, હે કૃષ્ણ, આ રાજ્ય એ બધું તો મારા માટે તુચ્છ છે. પાતા ક્યાં નર કર પ્રાપ્ત વિભવ, એટલે કે આ માણસ છે એ આ સુખ ભોગ પામીને શું મેળવી લેવાનું છે, એને શું મળી જવાનું છે. ચિંતા પ્રભુત અલ્પહાસ કુછ ચાકચિક્ય કુછ ક્ષણ વિલાસ, એટલે કે નાહકની આપણે બધા ચિંતા કરતા હોઈએ છીએ અને આપણી મજાક ઉડાવશે એવી પણ આપણે મનમાં ને મનમાં ચિંતા સતાવતી હોય છે, પણ આપણે કોઈ એવી ચિંતા રાખવાની જ નથી. જેને જે વિચારવું હોય એ વિચારીએ, આપણે મનની અંદર જે ઈચ્છ્યું હોય એ જ આપણે પૂરું કરવાનું છે. કુછ ચાકચિક્ય કુછ ક્ષણ વિલાસ, એટલે કે આપણે એવી કોઈ પણ કંજુસાઈ પણ કરવાની નથી અને આવા સુખ ભોગની પણ ઈચ્છા રાખવાની નથી. પર વહ ભી યહી ગવાના હૈ, એટલે કે આપણે જે પણ મેળવીશું એ આપણે અહીંયા જ વ્યર્થ ગવાવી દેવાનું છે, એટલે કે આપણે વેડફી દેવાના છીએ. કુછ સાથ નહીં લે જાના હૈ, એટલે કે આપણે ખાલી હાથે ભગવાનના ઘરેથી આવ્યા છીએ તો આપણે ખાલી હાથે જ ભગવાનના ઘરે જવાના છીએ, એવું કર્ણ હોય છે કૃષ્ણ ભગવાનને સમજાવે છે. મુझसे મનુષ્ય જો હોતે હૈ, એટલે કે મારા જેવા જે મનુષ્યો હોય છે, કંચન કા ભાર ન ઢોતે હૈ, એટલે કે સોનાનો ભાર સહન કરી શકતા નથી. પાતે હે ધન બિખરાને કો, એટલે કે પોતાની પાસે ધનનો સંચય કરે છે પણ શાના માટે? બીજાને મદદ કરવા માટે, બીજાને દાન કરવા માટે. લાતે હે રતન લૂંટાને કો, એટલે કે બીજાની પાસેથી યુદ્ધ કરીને બધું માલ મિલકત મેળવી લે છે તો ખરા, પણ એ પોતાની પાસે સંચય કરીને નથી રાખતા, ગરીબોને દાન કરવા માટે એ બધું ભેગું કરે છે. જગ સે કભી ન કુછ લેતે હે, આ જગતની પાસેથી, આ દુનિયાની પાસેથી એ લોકો પોતે કશું જ લેતા નથી. દાન હી હૃદય કા દેતે હે, પોતાના હૃદયનું દાન બીજાને આપે છે. પ્રાસાદો કે કનકાભ શિખર હોતે કબૂતરો કે હી ઘર, બહુ સરસ મજાની વાત કરી છે કે જ્યારે કૃષ્ણ ભગવાન આ કર્ણને એવું કહે છે કે હું તને મહેલ આપીશ, રાજ્ય આપીશ, ત્યારે કર્ણ એને ના પાડે છે કે ના, આ રાજ્ય છે એ તો કબૂતરોના ઘરના સમાન છે, મારા માટે તો એની કશી જ કિંમત નથી. પ્રાસાદો કે કનકાભ શિખર હોતે કબૂતરો કે હી ઘર, એટલે કે આ રાજમહેલો એ તો મારા માટે કબૂતરોના ઘર સમાન છે, એની કોઈ જ મારા માટે કિંમત નથી. महलों में गरुड़ न होता कंचन पर कभी न सोता, એટલે કે હું તો મારા જાતને ગરુડ પક્ષીના સમાન ગણું છું, એટલે કે એ ક્યારે પણ મહેલોની અંદર સૂતો નથી અને રહેતો નથી અને સોનાની ઉપર ક્યારે પણ સૂતો નથી. બસતા વહ કહી પહાડો મેં, એટલે કે ગરુડ નામનું પક્ષી હોય છે એ પહાડ ઉપર પોતાનું ઘર બનાવે છે. સહેલો કી ફટી ધરારો મેં, સહેલો એટલે કે પર્વતોની અંદર જે તિરાડ પડેલી હોય છે એની અંદર પોતાનું ઘર બનાવતો હોય છે આ ગરુડ નામનું પક્ષી. હોકર સમૃદ્ધિ સુખ કે અધીન માનવ હોતા નિત તપક્ષીણ, એટલે કે જે માણસ સુખ સમૃદ્ધિને આધીન થઈ જાય છે એનો તો એક દિવસ હોય છે તે નાશ થાય જ છે. સત્તા કિરીટ મણિમય આસન કરતે મનુષ્ય કા તેજ હરણ, જે લોકો સત્તાનો મોહ રાખે છે, કીર્તિનો મોહ રાખે છે, એ લોકોનો નાશ તો એક દિવસ અવશ્ય થાય જ છે, એમનો તેજ પણ એક દિવસ નાશ પામે જ છે. નર વિભવ હેતુ લલચાતા હૈ, એટલે કે આ માણસ છે તે
માણસની જાત જ એવી હોય કે સુખ બાજુ, જે બાજુ સુખ હોય એ બાજુ તે લલચાઈને જાય છે. નર વિભવ હેતુ લલચાતા હે. આ માણસ સુખ સુવિધાનો ભોગ વિલાસ કરવા માટે લલચાય છે. પર વહી મનુજ કો ખાતા હે, એટલે કે એ જ ભોગ વિલાસ માણસને ખાઈ જાય છે, એનો નાશ કરે છે. ચાંદની પુષ્પ છાયા મેં પલ, નર ગલે બને સુમધુર કોમલ. એટલે કે એને આવી સુખ સુવિધાનો, પોતે આવી સુખ સુવિધાને આધીન નથી થવાનું. એણે તો શું કરવાનું છે કે જે રીતે ચાંદની રાતની અંદર પુષ્પ હોય છે એ ખીલે છે અને પોતાની સુગંધ આખી દુનિયાને આપે છે, એવી જ રીતે આપણે પણ દુઃખની અંદર આપણું પોષણ કરવાનું છે અને આપણી અંદર જે પણ સારા એવા ગુણો છે એ આખી દુનિયાને વહેંચવાના છે, આપવાના છે. પર અમૃત ક્લેશ કા પીએ બિના, આતપ અધંડ મેં જીએ બિના. પણ અમૃત પીધા વગર આપણને અમૃતા એટલે કે આપણને અમરતા મળતી નથી, અને અપમાન સહન કર્યા વગર પણ આપણને કશું સારું એવું મળતું નથી. જો માણસને સુખ સુવિધા અને બધું ભોગવવું હોય તો અપમાન પણ સહન કરવું જ પડશે. એવો કર્ણ હોય છે એ કૃષ્ણ ભગવાનને સમજાવે છે, કહે છે. વહ પુરુષ ही नहीं कहला सकता, विघ्नो को नहीं हिला सकता. કર્ણ સરસ મજાની વાત કહે છે આપણને કે એ માણસ જ નથી કહેવાતો કે જે વિઘ્નો સામે, મુશ્કેલીઓ સામે લડતા ન શીખ્યો હોય, તો એવો માણસ તો નિર્થક કહેવાય છે. ઉડતે જો ઝંઝા વાતો મેં, પીતે જો વારી પ્રપાતો મેં. એટલે કે ગરુડ નામનું પક્ષી હોય છે, ભલે ગમે તેવું વાવાઝોડું આવે છતાં પણ એ આકાશની અંદર ઉડતો જ રહે છે. એ ક્યારે પણ પોતાના ઉડવાનું હોય છે બંધ નથી કરતો, પાછો વળી જતો નથી. એવી જ રીતે આપણા જીવનની અંદર ગમે ત્યારે મુશ્કેલી આવે ત્યારે આપણે એનો ડટીને સામનો કરવો જોઈએ, એની સામે અડગ ઊભા રહેવું જોઈએ. સારા આકાશ અયન ઝીનકા, વિષધર ભુજંગ ભોજન ઝીનકા. એટલે કે આખું આકાશ હોય છે આ પક્ષી માટે, ઉડવા માટે હોય છે. એવી જ રીતે આખી દુનિયા આપણા માટે હોવી જોઈએ, એવું આ કર્ણ હોય છે કૃષ્ણને કહે છે. વિષધર ભુજંગ ભોજન ઝીનકા. એટલે કે આ ગરુડ નામનું પક્ષી હોય છે એ તો ઝેરેલા સાપનો પણ ભોજન તરીકે ઉપયોગ કરી લે છે. તો આપણે પણ દુનિયાની અંદરથી કડવા ઘૂંટડા, અપમાનના ઘૂંટડા જે પણ પીવાનો વારો આવે ત્યારે પી લેવાનું, તો જ આપણું જીવન સાર્થક કહેવાય. વેહી ફણી બંધ છુડાતે હે. એટલે કે પેલો નાગ હોય છે તે હીરાની ઉપર આમ ફેણ ધારણ કરીને બેઠો હોય છે, પણ પેલો ગરુડ હોય છે એને પકડીને લઈ જાય છે અને મારી નાખે છે અને હીરો મેળવી લે છે. એવી જ રીતે આપણે જે પણ ધ્યેય નક્કી કર્યો હોય એની અંદર ગમે તેવી મુસીબતો આવે તો એ મુસીબતોનો આપણે સામનો કરવાનો છે અને આપણા લક્ષ્ય સુધી પહોંચીને જ રહેવાનું છે. ધરતી કા હૃદય જોડાતે હે. અને ધરતીની સાથે પોતાનો સંબંધ જોડી દે છે. મેં ગરુડ કૃષ્ણ પક્ષી રાજ, સિર પર ન ચાહીએ મુझे તાજ. એટલે આ કર્ણ હોય છે એ કૃષ્ણ કહે છે કે હું તો આ ગરુડ નામના પક્ષી સમાન છું, એટલે કે મારે આવા તાજની કોઈ ઈચ્છા ધરાવતો નથી. દુર્યોધન પર હે વિપદ ઘોર. મારો મિત્ર જે દુર્યોધન છે એની ઉપર અત્યારે મોટી મુસીબત આવી પડી છે અને આવી મુસીબતના સમયમાં હું એનો સાથ છોડી દઉં એવું ક્યારે પણ બની શકે નહીં. હું એનો સાથ અવશ્ય આપીશ. સકતા ન કિસી વિષ ઉસે છોડ. એટલે કે કોઈ પણ સંજોગોમાં હું એને છોડી શકું તેમ નથી. રણ ખેત પાટના હે મુજકો. અત્યારે આ રણભૂમિમાં હું એને એકલો મૂકીને કેવી રીતે જઈ શકું? હું રણભૂમિમાં એને પૂરેપૂરો સાથ આપીશ. અહીં પાસ ફાટના હે મુજકો. એટલે કે આ બંધનમાં બંધાઈ ગયો છે અને એમાંથી હું એને મુક્ત કરવા પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો આવો મિત્ર હોય છે. મિત્રો, તમે પણ કોઈકની સાથે મિત્રતા કરો તો આવી કર્ણ જેવી મિત્રતા કરજો અને નિભાવજો. એવી શીખ આપણને આ કાવ્ય ઉપરથી મળે છે. કૃષ્ણ ભગવાન કેટલી લાલચો આપે છે, કેટલી બધી વાતો સમજાવે છે, પણ કર્ણ હોય છે પોતાના મિત્ર માટે પોતાનો જીવ પણ ગુમાવે છે. તો આવો સાચો મિત્ર હોવો જોઈએ.
વિદ્યાર્થી મિત્રો, મળવાની મજા આવીને? સારું, ત્યારે હવે નોટબુકની અંદર કવિતા, શબ્દાર્થ અને એનું સ્વાધ્યાય સારા અક્ષરે લખજો. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.